સમાજના સૌ અગ્રગણ્ય આગેવાનો, ઠાકોર સમાજના પાભર તાલુકો વાવ સોયગામ જે સંસ્થા સાથે સંકળાયેલા છે એવા તમામ સમાજના શુભચિંતકો, સમય ઘણો થઈ ગયો છે. આગેવાનોએ બધી વાત કરી છે. વાતમાં હું મારો સૂર પુરાવું છું. થોડો ઠપકો મળ્યો, થોડો આભાર પણ માન્યો. સંસ્થા આગળ વધે અને દીકરા દીકરીનો ભણતરનું બેલેન્સ થાય એ વારંવાર હું કહેતી હતી કે એકલી દીકરીઓ ભણાવશો ને દીકરા નહીં ભણે તો સમાજ વ્યવસ્થા તૂટશે અને સમાજ જે હગાવાલા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, એનાથી વધારે આવનાર સમયમાં ન કરવો પડે એટલા માટે વહેલું સોલ્યુશન થાય એ આખા સમાજની માંગ હતી. બંધારણનું તો લગભગ મોટા ભાગે આપણો જે